નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। ડેડિયાપાડા નજીક આવેલા મોટી સિંગરોલી ગામે આજે ઘટના બની છે। આ ઘટનાની અંદર ટોટલ કેટલા લોકોને વાગ્યું છે અને શું થયું છે એ તમામ ઘટના આપણે જાણીશું વિડીયોની અંદર। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જી હા મિત્રો, ગઈકાલે લગભગ 4 વાગ્યાની આજુબાજુ આજે ઘટના બની છે। ડેડિયાપાડા તાલુકાના મોટી સિંગરોલી ગામે આજે ઘટના બની છે કે અચાનક જે આ બોલેરો છે એ કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાધી હતી। અંદર ઘણા બધા લોકો બેઠા હતા, પરંતુ આ તો કિસ્મતના આધારિત કોઈ લોકોને કોઈને વાગ્યું નહોતું અને સુરક્ષિત બધા લોકો છે। જ્યાં મિત્રો આ આપણે ફેસ વિડીયો એટલા માટે નથી આવી રહ્યા કે મારે થોડું તકલીફ છે, એટલા માટે આપણે વોઇસ માધ્યમથી તમને જાણવાની કોશિશ કરીશું। જલ્દી હું ફેસ આવવાની કોશિશ કરીશું। ઘણા બધા વિચારતા હશે કે ફેસ કેમ નથી આવતા। મિત્રો મારે થોડું તકલીફ છે એટલે હું ફેસ આવી નથી શકતો। વોઇસમાં તમને તમામ ઘટના સમાચાર આપવાની કોશિશ કરું છું, કેમ કે આ જે ઘટના છે બહુ મોટી દુર્ઘટના થતી બચી ગઈ છે। કેમ કે સારું થયું કે ભાઈ જેટલા પણ અંદર બેઠા હતા એ તમામ લોકો સુરક્ષિત બચી ગયા। જી હા મિત્રો, ગઈકાલે 4 વાગ્યા આજુબાજુ જે આ ઘટના બની છે કે ડેડિયાપાડા નજીક આવેલા મોટી સિંગલોડી ગામે જે આ ઘટના બની છે। જે બોલેરો જે જઈ રહી હતી અને જે બોલેરો એકદમ બહુ સ્પીડમાં નહોતી, પરંતુ કોઈક ખરાબી આવવાના કારણે જે ડ્રાઈવર છે કાબુ ગુમાવ્યો હતો અને ત્યાં તે પલટી ખાઈ ગઈ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ડેડિયાપાડા તાલુકાના આ મોટી સિંગલોડી ગામમાં આ બનેલી ઘટના છે, ગઈકાલે બનેલી છે કે અવારનવારની ઘટનાઓ બનતી રહે છે। એ તમામ ઘટના આપણે આ જ ચેનલ પર જોઈ રહ્યા છે। આ ગુજરાતી ફક્ત એક આપણી એવી ચેનલ છે કે સાચા સમાચાર અને તાત્કાલિક સમાચાર તમને મળી રહે છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તમારે કોઈ પણ પ્રકારની દુકાન હોય કે સ્પોન્સર્સ કરાવવું હોય તો નીચે કોમેન્ટ કરીને તમે સ્પોન્સર્સ કરાવી શકો છો, અથવા નંબર પણ આપેલો છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।